નમસ્કાર દર્શક મિત્રો, માલણ ટીવીમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। કારના અંદરના દરવાજા બંધ કરીને રમી રહેલા બે નાના બાળકોના દુઃખદ મોત। આજરોજ તારીખ 15 જુલાઈ મંગળવાર સાંજના 6 કલાકે ભયાવહ દુર્ઘટના પાવઠી ગામે સામે આવી છે, જ્યાં કારની અંદર રમી રહેલા બે માસૂમ બાળકોના મોત થયાની ઘટના બની છે। પ્રાપ્ત વિગતો મુજબ પાવઠી ગામે ઘરના બહાર પાર્ક કરેલી ફોર વ્હીલમાં તન્વી દીપકભાઈ સોઢાતર ઉંમર વર્ષ આશરે 5 વર્ષ 5 મહિના અને હિત દીપકભાઈ સોઢાતર ઉંમર વર્ષ આશરે 4 વર્ષ રમતા હતા। રમત રમતા બાળકો ગાડીની અંદર પ્રવેશ્યા બાદ લોક સિસ્ટમ ચાલુ થઈ જતા કાર અંદરથી બંધ થઈ ગઈ। થોડા સમય બાદ કારના અંદર શ્વાસ ઘૂંટવા લાગ્યો અને આખરે બંને બાળકોનું દુઃખદ અવસાન થયું। ઘટનાને લઈ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને પરિવારજનો પર આઘાતનો માહોલ છવાઈ ગયો છે। આ દુર્ઘટનાને પગલે સાવચેતી તરીકે માતા પિતાઓને બાળકો પર સતત નજર રાખવાની હિમાયત કરવામાં આવી રહી છે। આ દુઃખદ ઘટના ચેતવણીરૂપ છે કે ઘરમાં કે બહાર કોઈ પણ વાહનમાં બાળકો રમે ત્યારે યથાસંભવ ધ્યાન રાખવું જરૂરી છે।